દેખાતા હોય છે, છતાં પણ તંત્ર ધ્યાન આપતી નથી અને પાછળ ખંડેર હાલતમાં જુઓ તો આજુબાજુ કચરાના ઢગ પડ્યા છે। એવી હાલતમાં આપણું ટેમ્પરેચર માપવાનું મશીન ખંડેર થઈને પડ્યું છે, એને ચાલુ કરવાનું તંત્ર જો ધ્યાન આપે અને ઈડનની જનતાને રાહત મળે એવા કામ કરવામાં આવે તો આ ગરમીના કારણે લોકોને રાહત મળે। ઈડનની અંદર આપણે જો એક વાત કરવામાં આવે તો જે ગરમી માપવાનું મશીન છે એ છેલ્લા કેટલાય વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે અને આજુબાજુ એટલા કચરાના ઢગ છે કે જાણે ગરમી માપવાનું મશીન છે કે કચરો નાખવાનું ઢગ બનાવ્યો છે એ જ ખ્યાલ નથી આવતો। ઈડનની ચારે તરફ ડુંગર આવેલા છે, ડુંગરની ઉપર જો સરકારશ્રી દ્વારા ઝાડ વાવવામાં આવે તો ઈડનની જનતાને આ ગરમીમાંથી રાહત મળે। ગરમીનો સાચો આંકડો અહીંયા મળતો નથી। સરકારે અહીંયા આ ગરમી માપવાનું મશીનરી લગાવેલી છે પણ એનો કોઈ ઉપયોગ ખંડેર હાલતમાં જોઈ શકો છો આપ કે એનો કોઈ ઉપયોગ થતો નથી, જેના કારણે આપણને ગરમીનો સાચો આંકડો મળી શકતો નથી। તો આ સરકારને ગુજારિશ કરું છું કે આ મશીનરીની કંઈક સારી એવી હાલતમાં રાખો કે ગરમીનો સાચો આંકડો મળી શકે।